જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આ કાલુપુરનો બ્લોગ છે ખરીદીનો. તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. કાલુપુર બજારમાં ગયા હતા આજે, શું ખરીદી કરીને લઈ આવ્યા અને શું ભાવમાં લઈ આવ્યા ને તમને બતાવું. શાકભાજી લઈ આવ્યા છે, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, બધી વસ્તુ છે મિત્રો જો. અને હા, કાલુપુર બજારમાં શાકભાજી ખૂબ જ સસ્તું થઈ ગયું છે. કોઈને ખરીદી કરવી હોય તો કાલુપુર બજારમાંથી ખરીદી કરી આવજો મિત્રો. તો સૌથી પહેલા તો બતાવું શાકભાજી. આજે તો બહુ બધી ખરીદી કરી. આટલી મોટી કોથમીરની પણ જો આટલી મોટી કોથમીર આવી ખાલી 10 રૂપિયાની. વેરવી અઘરી થઈ પડશે એટલી કોથમીર છે. અને પપૈયું, કાચું પપૈયાનો સંભારો કરવા માટે. એ તો હું આ બાજુ શાક લેતી હતી ને ત્યારે દિનેશ લઈ આવ્યા, ખબર નહીં શું ભાવનું લઈ આવ્યા, 20 કે 30 રૂપિયા હશે કદાચ ને. બીજું આ લીધા છે ટમેટા હતા, જો કેવા સરસ છે. 30 રૂપિયા અને 40 રૂપિયાના કિલો, બધી જગ્યાએ એ જ ભાવ હતો. અને આદુ 80 રૂપિયા, અને બહુ મોટું લઈએ ને તો 100 રૂપિયા એવો ભાવ હતો. ને લીંબુ સસ્તા થઈ ગયા, લીંબુ 40 રૂપિયાના કિલો. અને પછી આગળ આવ્યા ને ત્યાં તો લીંબુ 30 રૂપિયાના કિલો હતા. સરસ છે જો લીંબુ, મસ્ત મજાના. અને લીધા છે મરચા હતા 60 રૂપિયાના કિલો. અને આમાં છે તુવેર. ગયા વખતે ગયા હતા ને એના કરતાં તુવેર થોડીક મોંઘી થઈ ગઈ છે. ત્યારે 40 રૂપિયાની કિલો એવી રીતના હતી, અત્યારે 60 રૂપિયા થઈ ગયા. તુવેર સરસ છે, અમુક જગ્યાએ 50 રૂપિયાની પણ હતી. જો આ તુવેર છે 60 રૂપિયાની કિલો. અને આ બહુ બધા ગાજર લીધા છે, ગાજરનો હલવો બનાવવાનો છે ને એટલે. ગાજર હતા 30 રૂપિયાના કિલો, 50 રૂપિયાના 2 કિલો. અને એકદમ નાના લો ને તો 20 રૂપિયાના પણ હતા. આમાં શું છે, જામફળ લીધા, લાલ જામફળ હતા 100 રૂપિયાના 2 કિલો, 50 રૂપિયાના કિલો. જો જામફળ હતા 50 રૂપિયાના કિલો. અને સ્ટ્રોબેરી સસ્તી થઈ ગઈ, 50 રૂપિયાની 2 હતી, 100 રૂપિયાની 4. અને એક પેકેટ લેવું હોય તો 30 રૂપિયાનું એક. લીધા છે ભીંડા 60 રૂપિયાના હતા. આમાં છે ભીંડા 60 રૂપિયાના કિલો. અને આ લીધા છે બટાકા હતા 60 રૂપિયાના 2.5 કિલો. નવા બટાકા 50 રૂપિયાના 2.5 કિલો. અમુક આવા બટાકા અમુક જગ્યાએ 50 રૂપિયાના 2.5 કિલો હતા. એટલે હા, અમે તો પેલા સાંજના ટાઈમે ગયા હતા, 6:30-7 વાગી ગયા હતા. અને જો આ બોર લીધા, બોર હતા 60 રૂપિયાના કિલો. ઉત્તરાયણ આવશે એટલે તો બોર આવશે જ. બોર પપ્પાની પસંદ લાગે. અને આ જો લીધી સુરતી પાપડી, હમણાં 3-4 દિવસમાં છે ને મોંઘી થઈ જવાની છે. આથી 30 રૂપિયા કિલો. બોલો, સુરતી પાપડી ઊંધિયા નાખવા માટે. અને કોબી ફ્લાવર ગયા વખતે અમે ગયા ને ત્યારે 20 રૂપિયાનું ફ્લાવર હતું. આજ વખતે 40 રૂપિયા, 50 રૂપિયા એવી રીતના ભાવ હતો. અને કોબી તો 20 રૂપિયા હતી. પાછળ તો કોબી હતી 30 રૂપિયા, 40 રૂપિયા એવી રીતના. એટલે બધી જગ્યાએ અલગ અલગ ભાવ હોય છે. આ 20 રૂપિયાની કિલો. શાકભાજી થોડું લેવું હોય ને તો એ કાલુપુર બજારમાં જાય ને એટલે વધારે લેવાય જ જાય. પછી અહીંયા ફ્રીજમાં જગ્યામાં મારીને. અને જો આ વાલો 20 રૂપિયાની કિલો, 10 રૂપિયાની 500. અને ટીંડોળા આ લીધા અમે 50 રૂપિયાના કિલો. બહુ બધું શાકભાજી લેવાઈ ગયું. ને આ લીધા
લીલા ચણા ચણા હતા 80 રૂપિયાના કિલો, અમુક જગ્યાએ 60 રૂપિયાના કિલો એવા ભાવ હતા. ચણા હજુ સસ્તા બહુ નહીં થયા. આ છે સકરિયા તો 40 રૂપિયાના કિલો, 30 રૂપિયાના કિલો. અચ્છા, તો બધું મિક્સ લીધું છે. રવૈયા અને ભૂટ્ટા લગભગ પાછળથી લીધા ને અમે, ત્યાં 30 રૂપિયાના હતા અને આ રવૈયા 50 રૂપિયાના એ જગ્યાએ હતા. પણ સરસ છે જો, મસ્ત. અને આગળ આવ્યા ને તો ત્યાં 30 રૂપિયાના કિલો પણ હતા. અને ત્યાં ગલકા લીધા એકદમ સરસ કૂણા. આ 40 રૂપિયાના કિલો હતા ગલકા. મારી જાણે નો દુકાન ખોલવાની હોય એટલું બધું લેવાઈ ગયું. આનું શું છે? હા, આનું બટાકા છે. અને વટાણા લીધા 30 રૂપિયાના કિલો. સરસ છે જો વટાણા. અને પછી અમે આગળ આવ્યા ને તો ત્યાં તો 20 રૂપિયા કિલો એવા બૂમો પાડતા હતા. જો આ તો આખા ફરેલા વટાણા છે સરસ. આગળ તો વટાણા પછી ગોબી એ બધું 20 રૂપિયાનું મળતું. અને આમાં છે આ બીજી વાલોર છે, આથી 40 રૂપિયાની કિલો. સરસ છે. અને ચીકી બનાવી જશે ને એટલે જો પાછો ગોળનો ડબ્બો લઈ લીધો છે. આ મધુર ગોળ છે, આ બીજી દુકાનેથી લીધો, ત્યાં આવ્યો 80 રૂપિયાનો કિલો. અને આ ના સોરી કિલો નહીં આવતો, 900 ગ્રામ આવે છે લગભગ. આમાં તમને દાળિયાની દાળ ડ્રાયફ્રૂટ વાળાની દુકાનેથી, ત્યાંથી આવી 100 રૂપિયાની કિલો, 50 રૂપિયાની 500. અને આમાં હજુ મરચાં છે, મોટા મરચાં આવે એ, અને એકદમ તીખા મરચાં આવે ને એ છે. આ 60 રૂપિયાના કિલો હતા. એકદમ તીખા મરચાં હતા ને એ પણ 60 રૂપિયાના કિલો. અને આ લીધા છે મૂળા એટલા મસ્ત છે ને, કૂણા જો. આ હતા 20 રૂપિયા કિલો. આ લીધી ચોરા કહે તો ચાલે. આ જો આ પણ 20 રૂપિયાના કિલો હતા. એટલે બહુ જ શાકભાજી સસ્તું થઈ ગયું. અને આટલી મસ્ત મેથીની ભાજી છે, આટલી પણ એવી 10 રૂપિયાની. એટલી સરસ છે ને, લીલી છમ જેવી તાજી. અને આ ફ્લાવર તો 40 રૂપિયાની કિલો. આ તો સૂપના પેકેટ લીધા મંચા, તો 10 રૂપિયાના ચાવે. અને આ ચણાની દાળ લીધી હતી, એ તળી નાખી ઘંટીમાં. આ 80 રૂપિયાની કિલો. અને બીટ આવ્યા 40 રૂપિયાના કિલો. ખાંડ લીધી 48 રૂપિયાની કિલો હતી લગભગ. ડ્રાયફ્રૂટ દુકાનેથી બધું. આ છે ખજૂરના લાડવા બનાવવાના છે, ડ્રાયફ્રૂટ લડ્ડુ, ખજૂર અને ડ્રાયફ્રૂટ નાખીને. આ એક પેકેટ આવ્યું 70 રૂપિયાનું, 140 રૂપિયાના બે. અને કાજુ શું આવ્યા ભાવ? 220 એટલે 880 રૂપિયાના કિલો. અને લીધા પિસ્તા આવ્યા 300 રૂપિયાના 250 ગ્રામ, એટલે 1200 રૂપિયા કિલો. એની મારે રાઈ ખલાસ થઈ ગઈ હતી, થોડીક જ છે ખલાસ થવા આવી, એટલે હવે મસાલા તો આને ભરવા જ પડશે.
આ રાઈનું આખું પેકેટ લઈ લીધું છે કિલાનું. જીએમની છે રાઈ, ખમણીની આવે ને ઝીણી, આવી 120 રૂપિયાની કિલો, 120 રૂપીસની કિલો. આ તો આપણે રોજ જોતું જ હોય શાક દાળમાં વઘારવા માટે. તો આટલી ખરીદી કરી. અને હા, બીજી એક ખરીદી કરી છે બતાવું તમે, ફ્રીજમાં રાખી દીધી છે. આ લઈ આવ્યા છે, આમાં છે પનીરનું શાક બનાવવાનું છે, અને માવો ગાજરનો હલવો બનાવવો છે. તેમાં માવો નાખવા જોશે ને. માવો શું ભાવ કિલો હતો? 155 750 ગ્રામ હોય. તો જો બસ આટલી ખરીદી કરી. અને આજે તો બહુ ખરીદી થઈ ગઈ. હવે આ બધું ફ્રીજમાં રાખવું એ એક માથાકૂટવાળું કામ છે. મિત્રો આ બધી ખરીદી કરી છે. અને તમને જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમે જે લોકો પણ અમારા વિડીયોને લાઈક કરે છે, શેર કરે છે, કમેન્ટ કરે છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને જે કમેન્ટ કરે છે ને એ બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય, ગુડ નાઇટ.